વેલકમ બેક ટુ માય ચેનલ ચકોની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે આપણે લઈને આવી ગયા છે સોયાબીનના કબાબ, જે બનાવવામાં પણ બહુ ઇઝી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। તો ચલો આજે આપણે બનાવીએ છીએ સોયાબીનના કબાબ। એના માટે આપણે સૌથી પહેલાં લઈ લઈશું સોયાબીન। 5 થી 10 મિનિટ સુધી આપણે સોયાબીનને ગરમ પાણીમાં બોઇલ થવા દઈશું। પ્રોપર આપણે સોયાબીન એકદમ ફૂલી જાય એના પછી આપણે આગળનું સ્ટેપ કરીશું। સોયાબીન કબાબ જે આપણે બનાવી રહ્યા છે એના માટે ખૂબ જ ઓછી સામગ્રીમાં આપણા કબાબ રેડી થઈ જશે। એના માટે આપણે 2 ડુંગળી, લીલા મરચાં અને ધાણાનો ઉપયોગ કર્યો છે। મિક્સર જારમાં આપણે 2 ડુંગળી કાપીને એની અંદર એડ કરીશું। એની સાથે સાથે 4 ઇંચનો એક આદુનો ટુકડો લઈશું, 3 મરચાં લીધા છે અને 5 થી 6 કળી આપણે લસણની લીધી છે અને એની સાથે આપણે ફ્રેશ ધાણાનો યુઝ કર્યો છે। આ બધું આપણી અંદર એક મિક્સર જારની અંદર આપણે એડ કરીને અને એને હવે આપણે એક ફાઇન પેસ્ટ બનાવીશું, જેનો યુઝ આપણે આપણા કબાબમાં થવાનો છે। તો હવે આ બધી સામગ્રી આપણે એક મિક્સર ગ્રાઇન્ડમાં આપણે જારમાં એને ગ્રાઇન્ડ કરવાનું છે। ગ્રાઇન્ડ કર્યા પછી આપણે એક ફાઇન એનો એક પેસ્ટ ટાઈપ આપણે રેડી કરવાનું છે। આપણો પેસ્ટ રેડી થઈ ગયો છે। હવે આપણે જોઈ શકીએ છીએ આપણે જે સોયાબીનના ચંક્સ છે એ પણ ફૂલી ગયા છે, એટલે કે હવે નરમ થઈ ગયા છે। આપણે જ્યારે પણ કબાબ બનાવીએ છીએ તેમાં આપણે પાણીનો યુઝ નથી કરવાનો, એટલે કે જે મેં એમાં ફાઇન પેસ્ટ બનાવી છે એમાં પણ એનો યુઝ નથી કર્યો અને જે આપણા ચંક્સ છે એમાંથી પણ આપણે પાણી એકદમ નિચોડી દેવાનું છે। ધ્યાન રહે કે પાણી એમાં બિલકુલ બી ન રહે, અધરવાઇઝ જે આપણે ડો ટાઈપ જે રેડી કરીશું કબાબ બનાવવા માટે એ પ્રોપરલી બનશે નહીં અને સેટ નહીં થાય। તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે કબાબ બનાવવા માટે જે સોયા ચંકનો યુઝ કરેલો છે એમાંથી એકદમ પાણી આપણે નિચોડી દીધું છે અને જે આપણે ફાઇન પેસ્ટ રેડી કરી હતી એની અંદર જ આપણે સોયા ચંકને એડ કરીને ફરી ગ્રાઇન્ડ કરવાના છે, જેના કારણે એક ફાઇન પેસ્ટ ફરી આપણી એક રેડી થઈ જશે। આપણી પેસ્ટ જે છે એ રેડી થઈ ગઈ છે। આપણે એક બીજા વાસણમાં એને લઈ લઈશું। ઓલમોસ્ટ આપણો જે મસાલો છે એ રેડી છે। હવે આપણે નેક્સ્ટ જે સ્ટેપ છે એ આપણું રહેશે મસાલા નાખવાનો। એના માટે આપણે સ્વાદ અનુસાર એડ કર્યું છે મીઠું, કેમ કે મીઠા વગર તો કબાબ આપણા સારા નહીં બને ને। એના સાથે આપણે 1 ચમચી જેવું આપણે મરચું એડ કરીશું, અડધી ચમચી જેવું આપણે ધાણાનો પાવડર એટલે કે ધાણા જીરું આપણે એડ કરીશું, અડધી ચમચી જેવું આપણે હળદરનો પાવડર યુઝ કર્યો છે, જેના કારણે આપણા જે કબાબ છે એનો કલર પણ સારો આવશે। એની સાથે અડધી ચમચી જેવો આપણે ચાટ મસાલોનો યુઝ કર્યો છે અને અડધી ચમચી જેવો આપણે બ્લેક પેપરનો યુઝ કર્યો છે, જેના કારણે આપણા જે કબાબ છે એકદમ ચટપટા બનીને રેડી થઈ જશે। આપણે પ્રોપર સામગ્રીને પ્રોપરલી મિક્સ કરવાની છે, જેના કારણે આપણો જે ડો છે પ્રોપર રેડી થઈ જાય। બાઇન્ડિંગ માટે મેં યુઝ કર્યું છે અડધી નાની વાટકી જેટલું બેસણ। હવે આપણે પ્રોપર એક વખત ફરીથી મિક્સ કરીશું। આની અંદર લમ્સ ન પડવા જોઈએ અને આપણે પાણીનો પણ યુઝ નથી કરવાનો। એની સાથે સાથે જો આપણું આ બેટર વધારે જો જાડું થઈ જાય તો આપણે થોડું પાણીનો યુઝ કરી શકશું અને જો પાણી વધારે લાગે તો આપણે ફરી એની અંદર કોર્ન સ્ટાર્ચ કે પછી કોર્નફ્લોર પણ આપણે એડ કરી શકશું। હવે કબાબનો જે આપણો ડો છે એ પ્રોપરલી રેડી થઈ ગયો છે। આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકીશું અને ધીમી આંચ ઉપર એને ગરમ થવા દઈશું। કબાબના શેપ માટે આપણે યુઝ કરી છે પેન્સિલનો। પેન્સિલને તમે સાફ કરીને ધોઈને પછી એનો શેપ આપી શકો છો। સાઈડમાં એક વાસણમાં તમારે પાણી લેવાનું છે, જેના કારણે જ્યારે પણ તમે કબાબનો શેપ આપો તો તમારા હાથ ઉપર લગાવી દેજો પાણીને, જેના કારણે તમારા જે કબાબ છે તમારા હાથમાં ચીપકશે નહીં અને તમે એક પ્રોપર એનો એક શેપ આપી શકશો। ધીમે ધીમે આપણે એનો શેપ આપવાનો છે। આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે પેસ્ટ છે વધારે જાડી પણ ન રહી જાય અને વધારે પતલી પણ ન રહી જાય, કેમ કે પતલી રહેશે તો તેલમાં ગયા પછી એ તૂટી જશે અને જો જાડી થઈ જશે તો એ અંદરથી કાચી લાગશે। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો ફર્સ્ટ કબાબ તૈયાર છે। ધીમે રહીને આપણે પેન્સિલમાંથી એને છૂટું કરી દેવાનું છે। એવી રીતના આપણે બાકીના દરેક કબાબ આપણે રેડી કરીશું પેન્સિલની સહાયથી। કબાબને આપણે એકદમ ધીમા ફ્લેમમાં જ આપણે એને ફ્રાય કરવાના છે। ફ્લેમ વધારે હાઈ ન હોવી જોઈએ, નહીંતર આપણા જે કબાબ છે એ બળી જશે અને અંદરથી કાચા રહેશે। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે કબાબ છે ધીમે ધીમે આપણા રેડી થઈ રહેલા છે। કબાબમાં આપણે બહુ તરીકેના આપણે શેપ આપી શકીએ છીએ। મેં જે શેપ આપ્યો છે પેન્સિલની સહાયથી શેપ આપ્યો હતો। જો તમે ચાહો એટલે કે જો તમારું જે બેટર છે એ વધારે જો એકદમ પતલું થઈ ગયું હોય, એટલે કે એમાં પાણીની માત્રા જો વધારે થઈ ગઈ હોય તો તમે એને ટિક્કીના આકારમાં પણ તમે એને શેપ આપી શકશો। જો આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। આપણે જોઈ શકીએ છીએ આપણા જે ઓલમોસ્ટ જે કબાબ છે હવે રેડી થઈ રહેલા છે। નેક્સ્ટ જે આપણા કબાબ છે મેં ટિક્કી શેપમાં યુઝ કર્યા છે। પાણીની સહાયથી આપણે બંને હાથમાં થોડું થોડું પાણી લગાવીને ટિક્કીનો એક ફોર્મ આપીશું એને।
જ્યારે આપણું બેટર વધારે પતલું થઈ જાય છે, એટલે કે આપણી જે પેસ્ટ છે જ્યારે પતલી થઈ જાય છે, ત્યારે તમે આનો યુઝ પણ કરી શકશો. બાકીના જે મેં કબાબ છે રાઉન્ડ શેપમાં બનાવે છે ને વચ્ચે અને પેન્સિલની સહાયથી મેં એમાં વચ્ચે હોલ કર્યું છે, જેના કારણે આપણા જે કબાબ છે ને પ્રોપરલી ચડી જશે, એટલે કે ફ્રાય થઈ જશે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કબાબને ફ્રાય કરવાના છે, અને એની સાથે તમે ગ્રીન ચટણી દહીં સાથે પણ તમે સર્વ કરી શકો છો. આ કબાબ નાનાથી લઈને મોટા સુધીને બધાને ખૂબ આવશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બેલ નોટિફિકેશનને પણ જરૂરથી હિટ કરજો, જેના કારણે તમને મારા ન્યૂ વિડીયોની અપડેટ્સ મળતી રહે. જરૂર કરજો, જેના કારણે તમારી સાથે સાથે અને મારી સાથે સાથે એ પણ હોળીની એન્જોય કરી શકે આવા ચટપટા કબાબ બનાવીને. ઘરના નાના મોટાથી લઈને બધાને ખૂબ ભાવશે. ચટપટા કબાબ રેડી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યાર સુધી તમે મારી ચેનલ ઉપર છો ને પણ લાઇક નથી કરતા, પ્લીઝ લાઇક કરજો. થેન્ક યુ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.